મને વડતાલ ખબર મળી કે આ ઉત્સવમાં સવારે પહોંચવાનું છે અને પેપરમાં છાપવામાં આવ્યું છે. લાલજી મહારાજની તબિયત, એમને 3 દાડાથી તાવ ચાલે છે. મારા ઘરમાંથી પણ પથારીવશ છે અને હું જે છું તે ગોળીઓ ખાઈને ચાલુ રાખ્યું છે કામ. પણ હંમેશા કોઈનું ભલું થતું હોય અને સત્સંગીઓ ભેગા થઈને કોઈ કાર્યનું આયોજન કરે તો એમાં આપણે પણ અંદર ભાગ લેવો એ અમારું પણ એક કર્તવ્ય છે. એ દ્રષ્ટિએ હું આવ્યો છું. આ સ્થાન નો મહિમા તો મેં ઘણી વાર કહ્યો છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીનો આ અખાડો છે, પરંતુ ઘણીવાર એવું બને કે અખાડો પણ નિર્જીવ સ્થિતિને પામી જાય. અમે યાત્રામાં ગયા, રામેશ્વરમમાં શંકરાચાર્યનો મઠ છે, શૃંગેરી મઠ. એટલે સામાન્ય મારે તો હકીકત જાણવી એ દ્રષ્ટિ હતી. મેં તપાસ કરાવી, કીધું ચાલો જોવા જઈએ. ત્યારે શૃંગેરી મઠ એના અગાઉના કોઈ શંકરાચાર્ય થયા હશે, એણે એક ટ્રસ્ટ કરેલું અને એ ટ્રસ્ટને કારણે ત્યાંના ટ્રસ્ટીઓને અને શંકરાચાર્ય નવા થયા એને સુમેળ નહીં. એટલે એ જે મઠ, શૃંગેરી મઠ જેને કહેવામાં આવે, જેને બોર્ડ લાગેલું છે, એ જર્જરિત સ્થિતિમાં આપણી ગૌશાળાની પરિસ્થિતિમાં છે. અને નવા શંકરાચાર્ય એમના અનુયાયીઓનું સંગઠન કરી અને સમુદ્રને કાંઠે શંકરાચાર્ય મઠ એવું નામ આપી અને આખું એક 4 માળનું બિલ્ડિંગ આરસ ચોડી બની ગયું. ઉતારા પાણી બધી સગવડો ત્યાં, અને એ વસ્તુ બની ગઈ. ત્યારે આ કેમ થયું એની પાછળનો એક જ હેતુ મને જણાયો કે હકુમત અને સ્વતંત્રતા આ બેના યુદ્ધ વચ્ચે મૂળ સ્થાનનો ત્યાગ થયો અને નવું સ્થાન સ્વેચ્છા પ્રમાણે બન્યું. આ વખતે મારે ડાકોર જવાનો પ્રસંગ થયો. શંકરાચાર્ય 2 ભેગા થયા હતા, પુરીના હતા અને શારદા પીઠના હતા. ત્યારે વાતની પરિસ્થિતિ નીકળી. એમણે એમ કહ્યું કે આ સરકારમાં જે કંઈ બિલ રજૂ ટ્રસ્ટ સુધારાનું થઈ રહ્યું છે એની અંદર આપણા બધા અધિકારો જાય છે અને આપણે એનો વિરોધ કરવો જોઈએ. ત્યારે મેં એમ કહ્યું કે આપણી જે સ્થિતિ છે, આપણી પાસે જે મિલકત છે, આપણી પાસે જે સાધન છે અને આપણી પાસે જે અન્યાયો છે, એની જો એકતા નહીં સચવાય તો સરકાર તો એને ઘેર બેસી રહેશે, પણ આપણા ચેલાઓ આપણું ગળું દાબી દેશે. માટે મને તો એમ લાગે છે કે હવે આપણે જેમ આ જગતના જીવો લુગડા ઉતારીને બેસવા માંડ્યા છે, એમ આપણે પહેલા ઉતારી નાખવા જોઈએ, નહીં તો આપણા લુગડા કોક ઉતારી લેશે. આવી ચર્ચા અમારે થઈ. અહીંયા એને કહેવાનું કારણ એટલું છે કે આ સ્થાન શા માટે બન્યું, ગોપાળાનંદ સ્વામી અહીંયા શા માટે રહેતા. આ જગ્યા નાથ ભક્તનું ઘર હતું, જ્યાં પ્રસાદીની ડેરી તરીકે મહારાજ આવેલા. એ સ્થાનને આજે પણ સ્મારક તરીકે બતાવે છે. એ નાથ ભક્તના ઘરની અંદર શ્રીજી મહારાજ રહ્યા હતા, માટે પ્રસાદી ભૂત આ સ્થાન છે. એની સ્મૃતિ અનુયાયીઓને કાયમ રહે, એને લઈને આકર્ષણ રહે, એને લઈને પવિત્રતા રહે, એને લઈને શુદ્ધતા રહે,
એ હેતુને સ્વીકારીને આ જગ્યા મંદિરને માટે કાયમ નક્કી થઈ. પછી એની અંદર જેમ જેમ જગ્યા મળતી ગઈ એમ વિકાસ કરતા ગયા. બીજો આ મંદિર કરવાનો હેતુ આ વડોદરા શહેર ની આજુબાજુમાં ઘણા સત્સંગના ગામડા છે, જે કાનમના અને બધા સત્સંગીઓ છે કે જેને ત્યાં સુખ સંપત્તિ સારી છે. અમારે ત્યાં ગામડાઓની ચિઠ્ઠી સાધુમાં વેચાય, પણ જેને કાનમ આવે ત્યારે તરત જ એનું મોઢું જરા ખુશી થાય, અને જો લીંબાશી જેવું આવે તરત બિચારો નબળો પડી જાય. ત્યારે એવા જે સત્સંગના કેન્દ્રની બધા ફરતા ગામડા એને કાયમ પોષણ મળે. કયું પોષણ? તમે ધંધો કમાઓ, બિઝનેસ કરો અને તમારા વ્યવહારોની અંદર દીકરા દીકરીઓ પરણાવો, એના પ્રસંગો કરો, તમારા હિસાબો કિતાબો, ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ, આ બધા જે છે એને શીખવવા માટે આ સ્થાન નથી થયેલા. આ સ્થાન એટલા માટે થયા છે કે સત્સંગી એ આના યોગમાં આવે. આ સંપ્રદાયની જે સ્થાપના થવાનું મૂળભૂત કારણ જીવના કલ્યાણને માટે જે જગતનો જીવ સંસારમાં રહેલો છે કે ત્યાગાશ્રમમાં રહેલો છે, એ દરેકને સંસાર, વ્યવહાર, ક્રિયા, માયિક પદાર્થો એનાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય અને ભગવાનને વિશે મન જોડાય, ભગવાનનું સર્વથી અધિકપણું જણાય, અને એ દ્વારા એ પોતે અન્ય વિષયોથી છૂટો થઈને ભગવાનને વિશે જોડે અને ભગવાનના ધામને પામે. આ હેતુ માટે આ સંપ્રદાયની સ્થાપના છે. લાખો રૂપિયા ભેગા થાય, કરોડો માણસનો સમુદાય ભેગો થાય, એથી કોઈ શોભા વધતી નથી. ભીડો જરૂર થાય છે. કદાચ સારી ટ્રીક બિઝનેસ જેમ બહાર છે એમ ધાર્મિક રીતે જો બિઝનેસ કરતા આવડે તો પૈસા મળે, પરંતુ એથી કાર્ય નથી. કાર્ય તો ત્યારે સરે કે લોકો એ મૂળભૂત પરિસ્થિતિમાં જીવતા થાય. ત્યારે આ બધી શાખાઓ શા માટે બની? જેમ કોઈ વૃક્ષ હોય, એ વૃક્ષનું એક મૂળ હોય છે. એ મૂળ નીચે તળિયે જમીનની અંદર હોય છે, બહાર દેખાતું નથી. વાંકું છે, સીધું છે, લાંબુ છે, ટૂંકું છે. એમ શ્રીજી મહારાજે જે આ સંપ્રદાય સ્થાપ્યો, એ સ્થાપેલા સંપ્રદાયમાં જે બે વિભાગ કર્યા, એની અંદર વડતાલ લક્ષ્મણ દેવના ગાદીનો જે પ્રદેશ, એ પ્રદેશ કોઈ રાજ્યથી વહેંચાયેલો નથી, એ ધર્મથી વહેંચાયેલો છે. આજે કોઈ ગામ દેશ વિભાગના લેખની અંદર લખેલું હોય, પણ એ ગામમાં સત્સંગ ન હોય ત્યાં મુઠ્ઠી ડાળિયા મળે નહીં. કોઈ એ લેખના અધિકારે ત્યાં જઈને સાધુ હરિભદ ઉભો રહે કે આ ગામડું તો અમારા દેશમાં વહેંચાયેલું છે, માટે તમે અમને કેમ ટેકો ન કરો, તો એવું કઈ ચાલી શકતું નથી. ત્યારે એ રીતે એનું જે મૂળ છે એ વડતાલ છે, અને મૂળની અંદર કાયમ પોષણ મળે એટલા માટે શ્રીજી મહારાજે હરિકૃષ્ણ મહારાજની સ્થાપના બે દેશની અંદર મંદિરો કર્યા, પણ વડતાલ ઉપર અને વડતાલ દેશના સત્સંગીઓ ઉપર અનહદ કૃપા કરી કે પોતાના સ્વરૂપની સ્થાપના પોતાના હાથે, પોતાની મૂર્તિમાં પોતાનો પ્રાણ એમણે મૂક્યો. એ બીજા ગમે એટલા આંટા મારે તો બીજાને મળી શકવાનું નથી.
એ આપણું મૂળ છે. હવે એ મૂળમાંથી જે વૃક્ષો થયા, એ વૃક્ષો ની ઉપર શાખાઓ થાય, એમાં ડાળીઓ થાય, એને પાંદડા આવે, અને પાંદડાની વચ્ચે મોર આવે ને એમાં કેરી આવે. એટલા માટે વૃદ્ધ સંતોએ અને મોટા આચાર્યોએ યોજના ગોઠવી કે જે આપણું આ મૂળ છે, મૂળની શાખાઓ જેમ જેમ ફેલાતી જાય છે તેમ તેમ એ શાખાનો વિકાસ થાય, એને સારું શિક્ષણ મળે અને એ જીવાત્મા સત્સંગની અંદર દ્રઢ થાય અને શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે વર્તતો થાય અને એ દ્વારા શ્રીજી મહારાજની કૃપાનો પાત્ર બને. એ હેતુ માટે આ બધા સ્થાનો બન્યા. હવે મૂળ તો ગમે એવું મજબૂત હોય, એ વૃક્ષ પણ ફેલાય, વિકાસ થાય, પાંદડા પલ્લવ નવા આવે. આજે તમે જુઓ સત્સંગની અંદર પાંદડા પલ્લવ ખૂબ વિકસે છે, પરંતુ જેમ વૃક્ષને કોઈ રક્ષક ન હોય ત્યારે થાય શું એની સ્થિતિ? એની જે કેરીઓ આવે, આંબો તો કોકનો હોય, ગરધણી વિચાર કરે કે જરા પાકા ફળ થાય ત્યારે આનો સોદો કરીએ, જરા પૈસા સારા આવે. ત્યારે વચ્ચેના માણસો કાચી કેરીઓ ખંચેરીને વડોદરાના બજારમાં મૂકી દે એટલે વેચાઈ જાય, પૈસા થઈ જાય, પેલો બેસી રહે ઘેર. મને તો એ પરિસ્થિતિ આજે સત્સંગની દેખાય છે. એનું એક જ કારણ, શ્રીજી મહારાજે આપણને શું વિવેક શીખ્યો કે 12 કોષનો પ્રવાહ હોય એ જો જુદો જુદો ચાલે તો એનું બળ ઘટી જાય છે. એ 12 કોષનો પ્રવાહ ભેગો થાય તો નદી જેવો પ્રવાહ થાય અને એને કોઈ અટકાવવા ધારે તો અટકાઈ શકે નહીં. આજે આપણા સત્સંગમાં શ્રદ્ધા વધી છે, ભગવાનની દયાથી બધા સુખી પણ છે, પૈસાની પણ સારી સેવા કરે છે, એ બધું જ છે. મંદિરમાં પણ રોજ દર્શને આવી જાય છે, કોઈ વહેલા આવે, કોઈ મોડા આવે, કોઈ ટાઈમે આવે, કોઈ 2 ટાઈમે આવે, કોઈ રહી ગયા તો બીજી દાડે આવે. પરંતુ હું સમજુ છું ત્યાં સુધી શ્રીજી મહારાજની આજ્ઞાના બંધનમાં ઘણા આપણે છૂટતા જઈએ છીએ. કોણ કેટલા છૂટે છે એનો સરવાળો અને એનો હિસાબ એને શિક્ષાપત્રી લઈને પોતાની મૂળે કરવાનો છે. એ બંધનમાંથી જેમ જેમ આપણે છૂટતા જઈએ છીએ તેમ તેમ પરિણામ એ થાય છે કે આપણી શક્તિને સમૂહ મોટો હોવા છતાં આપણું બળ દેખાતું નથી. આજે અન્ય સંપ્રદાયોમાં તમે જુઓ તો આજે ભલે બીજી ગમે તેવી પરિસ્થિતિ હશે, પણ જ્યાં એના ધર્મની વાત આવશે, કે જ્યાં એના ઉપદેષ્ટાની વાત આવશે, કે જ્યાં એના ઈષ્ટદેવની વાત આવશે, ત્યારે અંગત ગમે એટલા વેર હશે તો એ વેરને છોડીને એના માટે મરવા બધાય તૈયાર થશે. જ્યારે આપણે ત્યાં એથી વિપરીત ભાવ છે. આપણે ત્યાં મંદિરનો કોઈ પ્રસંગ આવે ત્યારે એમના અંગત જેટલા વેરના પોટલા હોય બધા લાવીને અમારા મંદિરમાં ઢગલો કરવાના અને અહીંયા ઝઘડા થાય. આજે આપણા હરિમંદિરોની સ્થિતિ જુઓ, આપણા શિખરબંધની જુઓ. આ તો મારે શા માટે કહેવું પડે છે કે આપણે આપણા હિતને માટે ભેગા થયા છીએ એટલે. નહીં તો હું તમને સારી સારી વાત કહી અને ચાલે જો હાર પહેરીને, પણ એમાં તમારું કઈ વળવાન નથી ને અમારું કઈ વળવાન નથી. માટે આ જે સ્થાનો થયા છે એ સ્થાનો એટલા માટે થયા કે સ્થાનમાં જે હરિભક્તો સામૂહિક રૂપે આવે, સંગઠિત રીતે રહીને કામ કરે અને એ કામ એવા થવા જોઈએ કે જેની અંદર એક જીવ નહીં પણ અનેક જીવોનું હિત થાય. આજે જમાનો ઘણો ફરતો જાય છે. મારે તો થોડા 2 વર્ષથી 3 વર્ષથી
શંકરાચાર્યના આમંત્રણથી, ત્યાર પછી ગૌ ભક્ત શંભુ મહારાજ છે એમના આમંત્રણથી, પછી વિશ્વ હિન્દુ પરિષદમાં એમ અમુક બહારના ક્ષેત્રમાં જવાનો પ્રસંગ થયો. ત્યાંથી હું સમજુ છું અને જાણું છું અને પેપરથી જાણું છું કે આજે દુનિયા ઘણે જુદે રસ્તે જઈ રહી છે. તમારી સ્થિતિ તો ગમે એટલી હશે, પણ એક સમય એવો આવશે કે તમારા સત્સંગીઓના બાળકો ગળામાં કંઠી નહીં હોય અને કપાળમાં તિલક નહીં હોય. મંદિરમાં વહીવટ કરનારા જો પ્રસાદીની વ્યવસ્થા સારી રાખીને ઉતારા પાગરણની સારી રાખશે તો સમુદાય આવશે, અને નહીં તો છેટેથી રસ્તે ચાલ્યો જશે. આ સ્થિતિ મને આજથી 50 વર્ષે દેખાય છે. અનુભવ જેને કરવો હોય પોતપોતાના ઘરનો વિચાર કરી લેવો. ત્યારે એ સત્સંગ, આ મોટા મોટા મંદિરો એ શા માટે રહેશે? જે મંદિરો આજે ભગવત ભજનને માટે છે, આજે ગામડાઓના ઘણા હરિમંદિરોની પરિસ્થિતિ એવી છે કે એ મંદિરો જ્યાં સત્સંગ ઘટી ગયો ત્યાં ગામાત થઈ ગયા. ગામાત જગ્યા થઈ ગઈ, મિલકત થઈ ગઈ. પરિણામ એનું એ આવ્યું, એ જગ્યાએ સ્કૂલ અને નહીં તો જાનનો ઉતારો પંચાયતી નક્કી થઈ ગયો. ઠાકોરજીની મૂર્તિ હતી, શ્રદ્ધાવાળો કોઠારી હોય તેને ઘેર લઈ જાય. જો શ્રદ્ધાવાળા હોય તો વડતાલ પહોંચાડે, નહીં તો ભગવાન જાણે એ ક્યાં ગયા, એનો પત્તો નથી. અને એમના સિંહાસનમાં પાણીના માટલા ફર્સ્ટ ક્લાસ રહે છે. આ નજર મારી આંખે હું જોઈને આવ્યો છું, ગામડામાં ફર્યો છું. એટલે કહેવાનું શું કે જે પરિસ્થિતિ હરિમંદિરોની થાય છે એવી ફરતી પરિસ્થિતિ શિખરબંધ મંદિરોની ત્યાર પછી બીજા નંબરે આવવાની. એનું એક જ કારણ, આ બધી મિલકતો ટ્રસ્ટ પ્રોપર્ટી છે. ટ્રસ્ટ પ્રોપર્ટી ઉપર આજે અનુયાયીઓનો અમુક પ્રકારનો હક છે. શ્રીજી મહારાજે જે લેખ કર્યો, આ મિલકતની વ્યવસ્થા કરી, આચાર્યને જવાબદારી સોંપી, પણ સાથે ને સાથે એક બંધન મૂક્યું કે તમારે 5 ત્યાગી ને 5 ગ્રહસ્થને પૂછીને વ્યવહાર કરવો. એની પરિસ્થિતિમાં આપણી કમિટી બની. આજે એનું મહત્વ કોઈને જણાતું નથી, પણ એક સમય એવો આવશે કે કમિટીની અંદર આવેલા પુરુષો મંદિરનો વહીવટ સારો સુરક્ષિત નહીં કરે, આ ચેરિટી કમિશનરના અધિકારોને સુધારો કરતો જે ટ્રસ્ટમાં સુધારો થઈ રહ્યો છે, એથી કરીને સરકારને એટલી બધી સત્તાઓ મળી જવાની છે કે અમે વડતાલ બેઠા હશું, તમે તમારા ઘરમાં બેઠા હશો, અને આ કોઠારી ગેરવહીવટ કરે છે એની સામે પગલાં લઈને એને કાનપટ્ટી ઝાલીને કાઢી મેળશે અને બીજો માણસ જવાબદાર મૂકી દેશે 24 કલાકની અંદર. તમે હું કંઈ કરી શકવાના નથી. જે મિલકત માં 1 થી લાખો રૂપિયા અને કરોડો રૂપિયા તમે જેની અંદર નાખ્યા છે કે તમારા ભાવિ વંશજોનું હિત થાય, એ મિલકત તમારા હાથમાંથી ચાલી જવાની છે. માટે હું તો 13 વર્ષ થયા મને આ ગાદી ઉપર આવ્યા, અને હું તો 13 વર્ષથી કહેતો આવ્યો છું, ઉપદેશ તો દેતો આવ્યો છું, પણ સાથે કહેતો આવ્યો છું કે તમારું ઘર તમે સત્સંગીઓ સાચવો. તમે સાધુઓને માથે નાખશો, સાધુઓ રક્ષણ નહીં કરી શકે, અમે રક્ષણ નહીં કરી શકીએ. એક સરકારને કોઈનો જો ડર હોય તો એ ડર ગ્રહસ્થોનો છે. તે લાખોની સંખ્યામાં ગ્રહસ્થ અનુયાયીઓ આ દેશમાં વ્યાપીને પડ્યા છે. એક 500 સાધુઓ સહીઓ કરીને મોકલે ને એને તો આ સરકાર પી જાય એમ છે. મેં શંકરાચાર્યને કહ્યું, મેં કીધું ગ્રહસ્થોમાંથી સહીઓ કરાવો. મને કે સાધુઓની સહીઓ, મેં તો સાધુઓને આવડા પી જશે, આને કોઈ પૂછશે નહીં. જાણે કે આ લોકો તો પરાધીન છે, એને 2 નાકા બંધ કરીશું અને કહીશું તમને ખાવા નહીં મળે, તગડી મેલીશું, બધા બિચારા પગે લાગશે. ક્યાં જવું અત્યારે અડધી ઉંમરે? પણ જો ગ્રહસ્થમાં જાગૃતિ હશે, સંગઠિતતા હશે
અને એ સામૂહિક રૂપે જો કામ કરશે તો મંદિરો ઘણા સારા સુરક્ષિત સચવાશે. એનો એક જ દાખલો આજ તમે સુરત મંદિરમાં જોઈ આવો. સુરત મંદિરમાં આખો વહીવટ, ત્યાં કોઠારી છે, પણ સવારથી સાંજ સુધી એના પેટા કમિટીના હરિભક્તો કોઠારીના ટેકામાં બેઠા છે. માલ લાવવો હોય, કોઈ કામ કરવું હોય, દાવાદુવી કરવા હોય, જે કરવું હોય, એમ કોઠારી નથી કહેતા કે તમે 2 લાડવા ઓછા ખાશો, તો એ રોજ તમે પકવાન કરીને ખાઓ, એની અમારે ઝઘડો નથી. પણ આ મિલકતનો કબજો તમારા હાથમાંથી ચાલ્યો જાય એવી પરિસ્થિતિ હોય, તે દાડે અમે એને પકડી શકીએ એ પરિસ્થિતિમાં તો અમે રહેવાના. એ પરિસ્થિતિ આજે એનો કબજો થઈ ગયો છે. એવા આપણા બધા મંદિરો છે, પણ જે મંદિરોએ એવી સ્થિતિ નથી થઈ શકી તે મંદિરો એ પરિસ્થિતિએ આપણે એની અત્યારે તો કોઈ સ્થિતિ આપણને દેખાતી નથી. અત્યારે તો કોઠારીઓ સારા હોય, વ્યવહાર કરતા હોય, તમને પ્રસાદ પાણી સમયસર આપતા હોય એટલે તમે દર્શન કરીને ચાલ્યા જાઓ. પણ જે દાડે આક્રમણ થશે, આ વણ જેમ દુષ્કાળ પડ્યો અને અત્યારે જેમ ભાલ પ્રદેશ અને બધા પ્રદેશમાં વિચાર કરવા માંડ્યા કે હવે કુવાઓ ખોદવા માંડો જલ્દી, તો એ કુવાઓ પૂરા થશે તે પહેલા તો દુકાળની અવધિ પણ પૂરી થઈ જશે. જે થવાનું છે પહેલું થઈ જવાનું. એ મારે તો ખાસ કરીને એક જ વાત કહેવાની છે કે શ્રીજી મહારાજની આજ્ઞા, શ્રીજી મહારાજે આપણને શું શીખવ્યું છે? શ્રીજી મહારાજે વચનામૃતમાં એમ આપણને કહ્યું કે તમારા સગા કુટુંબ એને વિશે જેવો મમત્વ છે એવો મમત્વ તમે આ સત્સંગને માટે રાખજો. હું એક જ વસ્તુ પૂછવા માંગુ છું કે તમારા કુટુંબ, પરિવાર, વ્યવહાર એના માટે તમે જેટલો ભોગ આપીને કામ કરવા તૈયાર છો એવા સત્સંગ માટે કેટલા, એ મને લિસ્ટ આપી દો એટલે કામગીરી હું સોંપી દઉં. એ જ્યાં સુધી આપણામાં જાગૃતિ નહીં આવે, એકતાની ભાવના નહીં થાય, કોઈ મોટા માથે નાખે, કોઈ નાના માથે નાખે, કોઈ મધ્યમ માથે નાખે, એમ નહીં ચાલે. દરેકે સાથ આપીને આપણું ક્ષેત્ર આપણે સાચવવું જોઈએ. આ વડોદરા મંદિર બંધાયા ઘણો સમય થયો છે, પરંતુ આ લગભગ 15, 17, 20 વર્ષની અંદર અહીંયા સામૂહિક રીતે ઉત્સવો છે, મંદિરનો વિકાસ છે, કંઈક સુધારા વધારા છે, હરિભક્તો ભેગા થઈને સેવા કરતા હોય, એ આ 15, 20 વર્ષમાં દેખાયું છે. એ એટલું દેખાય છે કે લોકોનું મન મંદિર પ્રત્યે કંઈક વળગ્યું છે, એટલે અમને લોભને લાલચ જાગે છે કે જ્યારે તમે વળગ્યા છો, જ્યારે તમને આનું મહત્વ જણાય છે, જ્યારે જૂના માણસોએ અને જૂના મોટા મોટા જે ભગવાનને ભજનારા ભક્તોએ આના પોષણનું કામ કર્યું છે, તો એના માટે 2-4 સેવકો હાથમાં આવી જાય અને એનું આખું સંગઠિત આયોજન જો થઈ જાય તો પરિસ્થિતિ એ બને કે આ વડોદરાનો જે પ્રવાહ છે એ ધનનો પ્રવાહ પણ કંઈક બંધનમાં રહે, શક્તિનો પ્રવાહ પણ બંધનમાં રહે અને વ્યક્તિનો પ્રવાહ પણ બંધનમાં રહે, કે જેના દ્વારા વડોદરા અને વડોદરાના આજુબાજુના હરિભક્તોના શ્રેયને માટે કંઈક કરવું હોય તો થઈ શકે. નહીં તો પરિસ્થિતિ એવી થવાની કે જેમ ઘરના હાવ ધણી એમ આપણા સત્સંગીઓમાં દરેક પોતપોતાની માન્યતા પ્રમાણે સમય, વ્યય, ખર્ચો બધું કરતા જ રહેવાના અને એને લઈને કોઈ સામૂહિક રૂપ આપણને નહીં દેખાય. અહીંયા તમારે ઘનશ્યામ મહારાજને પધરાવવાની વાત ચાલી અને મારી પાસે કાગળ આવ્યો કે ભાઈ 25 થી 30, 40 હજાર રૂપિયા ફાળો કરીને અમે કરવાની યોજના ઉપર છીએ. ત્યારે એક તો મેં પેલા પીપળાના મંદિર માટે, પીપળાના લોજના મંદિર માટે આ તમારા ગામનું રૂપ જોયું આંખે, અને એને હજી 2 વર્ષ નથી થયા. તે દરમિયાન આ બીજો પાછો પ્રસંગ પૈસાની દ્રષ્ટિએ અને મોટા રૂપમાં જે કરવાનો વિચાર થાય એ બધું બતાવી આપે છે
કે અનુયાયીઓનો ભાવ મંદિર પ્રત્યે વધતો જાય છે. ત્યારે મારી તો તમને એટલી જ ભલામણ છે, હું આજે ઉપદેશ દેવા નથી આવ્યો, આજ તો તમને કહેવા આવ્યો છું. કારણ કે આ નરનારાયણ ઉત્સવ છે. નરનારાયણ ઉત્સવમાં આજે ઉત્સવ શા માટે કરવો કે આખા વર્ષની જે તપશ્ચર્યા કરી શા માટે કે અનેકોના ભલા કરવા માટે. નરનારાયણ ભગવાનને કોઈ પ્રારબ્ધ ભોગવવા નથી. નરનારાયણ ભગવાનને આ ભરતખંડની આવીને ભૂખે મરવાનું કંઈ નથી. એ તપશ્ચર્યા એટલા માટે કરે છે ભગવાન સ્વામિનારાયણે આપણને બતાવ્યું કે પોતાના ભક્તોના શ્રેયને માટે કરે છે. એનો આ ઉત્સવ એ ઉજવવા માટે આપણે જ્યારે ભેગા થઈએ ત્યારે આપણે પણ આપણા ભાવિ વારસો એનું શ્રેય થાય એ દ્રષ્ટિએ વિચાર તમારે કરવો જોઈએ અને એને ટેકો થાય એવો વિચાર અમારે કરવો જોઈએ એવો અમે માનીએ છીએ. અને એટલા માટે આ પ્રસંગ જે રાખ્યો એની અંદર હું આવ્યો છું. માટે મારે તો એટલું જ કહેવાનું છે કે સત્સંગ, ભગવદ ભક્તિ અને એ બધું જ જો રાખવું હશે તો એ ક્યાં સુધી રહેશે કે ધર્મના સ્થાનો એ મૂળભૂત પરિસ્થિતિમાં રહેશે, અનુયાયીઓ મૂળભૂત પરિસ્થિતિમાં રહેશે. આજે સત્સંગી ગણાય પણ કંઠી કે તિલક કે વર્તમાનનું ઠેકાણું ન હોય. સત્સંગી ગણાય પણ દુનિયાના બધા દુરાચાર્યોમાં ફરતા હોય તિલક ચાંદલો રાખીને. એનાથી કોઈ કાર્ય થવાનું નથી. બે માર્ગ ભૂલ્યા છે. એ પરિસ્થિતિ મૂળભૂત સ્થિતિ ઉપર આવે અને એ પરિસ્થિતિનો વિકાસ થાય. મારે વિશ્વ હિન્દુ પરિષદમાં જવાનો થયો, મેં એ જ કહ્યું કે તમે કોઈ એમ વિચાર કરતા હો કે આચાર્યોને કે આ મંગળેશ્વરોને આ ખાવાનું જાય છે માટે આ ભેગા થઈને બરાડા પાડવા ભેગા થયા છે એવું જો માનતા હોત તમે ન માનશો. અમારી સ્થિતિ તો એવી છે કે જ્યાં સુધી અમે અમારી વ્યવસ્થિત સ્થિતિ હશું ત્યાં સુધી અમે આ જડ ડાકોરમાં હું ગયેલો ત્યારે મેં કહેલું કે આ ડાકોરજીનું જે આ મંદિર છે એ મંદિર જડ છે, એમાં ચૈતન્ય રણછોડરાય છે. એ રણછોડરાય જ્યાં સુધી અમારી સાથે રહેશે ત્યાં સુધી આ જડ મંદિરથી અમને કઈ નુકસાન નથી થવાનું. અને એના પ્રતિક રૂપે મેં કીધું અમારો અન્યાયી વર્ગ જેટલો જીવતો હાલતો ફરતો છે એ બધા અમારા મંદિરો છે. એટલે કદાચ અમારી મિલકતો તમે લઈ લો, અમારા ઘર લઈ લો, તો તેથી કઈ અમે મરી નથી જવાના. પણ આ જે કરોડોની સંખ્યામાં મિલકત લોકોના હિતને માટે તમે નાખી છે એ પડદો ત્યાંથી બંધ થઈ જશે. અમને તો એનો અફસોસ છે. એટલે મારે તો આજના પ્રસંગે એટલું જ કહેવાનું છે કે જે વડોદરાના સત્સંગીઓ જે શ્રદ્ધાથી પ્રેમથી આ મંદિર પ્રત્યે મમત્વ રાખે છે, સ્વામિનારાયણ ભગવાનનો જેને આશ્રય છે, આશ્રયની અંદર પોલ ન રાખવી એવી મહારાજની આજ્ઞા છે. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં સ્પષ્ટ કહ્યું છે કે જે મારો હોય એ મારી આજ્ઞા સાથે બંધાયેલો રહે. એમની આજ્ઞામાંથી અમે છૂટીએ તો અમે જુદા, ત્યાગી છૂટે તો ત્યાગીએ જુદા, તમે છૂટો તો તમે જુદા. માટે આપણે સર્વે ભગવાનની આજ્ઞા સાથે એક મળીને રહેવું જોઈએ. એ રહેવાને માટે જ આ મંદિરો છે, એ શીખવાને માટે મંદિરો છે, એની કથા વાર્તા કરવાને માટે મંદિરો છે. એ મંદિરોનું કાયમ અસ્તિત્વ જળવાઈ રહે અને આ આપણો ભાવ જળવાઈ રહે એ માટે સત્સંગીઓએ સંગઠિત બોડી રૂપે થવું જોઈએ એવું મારું તમને ભલામણ. આજના પ્રસંગમાં વિશેષ તો નથી કહેતો પણ હું તો એવી જ આશા રાખું કે જે અહીંના આગેવાન હરિભક્તો છે, જે અહીંના મધ્યમ શ્રેણીના હરિભક્તો છે, જે બહાર ગામના હરિભક્તો પણ અહીં આવીને લાભ લેતા હોય એ દરેક હરિભક્તો અને સેવાભાવી હોય અને અહીંના કોઠારી વગેરે જે હોય, કારણ કે એમને પોષણ એ હરિભક્તો પાસેથી પામવાનું છે. જો હરિભક્તની સ્થિતિ નબળી થઈ જશે તો ઠાકોરજી ભલે બેઠા પણ હવા રૂપિયાનો થાળ એ નહીં પામ્યો, એ નક્કી વાત.
એ હરિભક્તમાં ભાવ હશે તો જ ત્યાં આવવાનું છે. એના ખીચાના પાકીટમાંથી એમને એમ ખેંચાઈને ત્યાં નથી જવાનું જ્યાં સુધી એના હૃદયમાં ભાવ નહીં થાય. ત્યારે એ ભાવના પુરુષો અને સ્ત્રીઓમાં જાગૃત રહે. આજે રાજકોટનું એક જ મંદિર તમે જુઓ, હજી તો એને થયા 15-20 વર્ષ નથી થયા. આજે એ મંદિરની એટલી સ્થિતિ છે કે વડતાલ દેશના સમૃદ્ધ મંદિરોની સાથે એ મંદિર ટક્કરમાં આવી ગયું છે. એ મંદિરમાં સત્સંગ પુરુષોનો જેટલો છે એના કરતા બમણો બળિયો સત્સંગ સ્ત્રીઓનો છે. દર બારસને દાડે દરેક સ્ત્રીઓ પોતપોતાના ઘરેથી એક સીધું લાવે છે. એ સીધાનો એટલો બધો ધસારો અને એટલી બધી આવક છે, 12 મહિના સુધીનું અનાજ ઠાકોરજીના થાળનું અને સાધુઓને ખાવાનું રાજકોટ મંદિરમાં ખરીદવું પડતું નથી. હવે વિચાર કરો તો દરેકની જગ્યાએથી થોડું થોડું જવાનું છે. જે વસ્તુ આજે માનો કે અમુક બાબતો સીધામાં ના આવતી હોય એ એને પૈસા ખર્ચીને લાવવી પડે. તો આવી સ્થિતિ આ સત્સંગથી થાય છે. એટલે પુરુષોમાં પણ બળ જોઈએ, સ્ત્રીઓમાં પણ બળ જોઈએ, અને બંનેનું બળ જ્યારે મંદિર પ્રત્યે એકત્રિત થાય તો હું એમ માનું છું કે ગોપાલ સ્વામી અહીં હતા અને આ સ્થાનની અંદર જેવા આત્માઓની મુક્તિ થતી એવી જ મુક્તિ આજે પણ થશે, એમાં શંકા નથી. કારણ એ સંતોએ આપણને બતાવ્યું છે. શ્રીજી મહારાજના વખતમાં જે જે ચમત્કારો થયા એ ચમત્કારોનો અનુભવ કરનારા પાછળ ઘણા સંતો રહ્યા, આચાર્યો રહ્યા, પણ એ ચમત્કાર અમે કર્યો છે એવું એમણે પોતાના કોઈ શિષ્યોને ઠરાવ્યું નથી. કોઈના હૃદયમાં એવી ભાવના પેદા નથી કરી. કોઈ પાછલા રહેલા એ સ્વામિનારાયણ ભગવાન સિવાય પોતાની મૂર્તિ, પોતાની વસ્તુ, પોતાનો સ્વભાવ, પોતાની વાત એને કોઈએ પોષણ કર્યું નથી. બધાએ પોષણ સ્વામિનારાયણનું કર્યું છે. અને એના પરિણામે આજે આપણે જુઓ તો આપણા સંપ્રદાયમાં એક વિશેષતા એ છે કે એવા મોટા મોટા બધા થઈ ગયા છતાં પણ એની પાછળનો અવશેષ આજે ખોળવા તમે પ્રયત્ન કરો તો એમના ઉપદેશ સિવાય તમારી પાસે કંઈ નહીં મળે. જ્યારે જગતમાં નાનો એવો મઠ બાંધ્યો હોય, નાનું એવું મંદિર બાંધ્યું હોય, નાની એવી કોઈ જગ્યા બાંધી હોય તો પણ એના મહંત, એની દેરી, એનું ફલાણું, એનું આ, એનું કંઈક ત્યાં અવશેષ, એની મૂર્તિ, ફોટો કંઈક ને કંઈક નીકળવાનું. આપણે ત્યાં કંઈ નથી, સાથી નથી. શ્રીજી મહારાજે આપણને પતિવ્રતાની ભક્તિનો ઉપદેશ કર્યો છે. ભગવાન સ્વામિનારાયણ એ આપણા પતિ છે. ભગવાન સ્વામિનારાયણના થયેલા અવતારો એ બધા આપણે ભક્તિ કરવા યોગ્ય છે. માટે એમના અવતારો અને એનો એકાત્મ ભાવનો હિસાબ ગણીને પરબ્રહ્મ તત્વની દ્રષ્ટિએ આપણે સર્વને પ્રત્યે આદર ભાવથી જોઈએ છીએ. પરંતુ આપણને જે સ્વરૂપ મળ્યું, જે સ્વરૂપને આપણને મોક્ષનો માર્ગ બતાવ્યો, એ સ્વરૂપ આપણા ઉપદેષ્ટા, કલ્યાણના દાતા અને આ લોકને પરલોકના સુખને આપનારા એ દ્રષ્ટિએ આપણે પતિવ્રતાથી એમને વળગ્યા. એમને વળગ્યા એટલે ધ્યાન, ભજન અને ઉપાસના અને સ્મરણ એ બધું જ આપણે એમનું કરવાનું. અમે આચાર્ય હોઈએ, ત્યાગી દીક્ષિત હોય કે તમે સત્સંગી હો, બધા એનું માથું હરિકૃષ્ણ મહારાજની આગળ નમવાનું છે. પણ આપણે ત્યાં એ હરિકૃષ્ણ મહારાજ સિવાય આપણા સંપ્રદાયમાં કોઈ બીજો દેવ થઈને પૂજાવા બેસે કે એનો વરઘોડો કે એની શોભા કે ઉત્સવો થાય એ આપણે ત્યાં બનવાનું નથી. એ આ સંપ્રદાયની વિશેષતા છે. એટલે મારે તો એ જ કહેવાનું છે કે શ્રીજી મહારાજે જગતની અંદર જે ગુરુમુખી સંપ્રદાયો હતા, ગુરુમુખી પંથો હતા, પોતાના ગુરુની મહત્તાને માટે પોતાના શિષ્યોમાં પ્રચાર કરીને
જે ઉપદેષ્ટા કે જે એની મર્યાદા એમાં સુધારા વધારા કરીને જે પોતપોતાનું નવીન ચલાવતા રહ્યા છે, એવી પરિસ્થિતિ જે શ્રીજી મહારાજની કૃપાથી આપણા સંપ્રદાયમાં ઘણી અટકી રહી છે, એને જો અટકાવી રાખીને મૂળ આ પરિસ્થિતિને જો સાચવી રાખવી હોય તો આપણા સંપ્રદાયના અનુયાયીઓએ સંગઠિત થઈને રહેવું પડશે. આપણા ધર્મગ્રંથોમાં પણ સુધારા થવા માંડ્યા છે. આપણા ધર્મગ્રંથોમાં પણ એવા શબ્દો પેસવા માંડ્યા છે કે જે શબ્દો વિકાર ઉત્પન્ન કરે, ભ્રાંતિ ઉત્પન્ન કરે, બીજાઓની માન્યતાનું પોષણ કરે. એ વાત પણ તમે ધ્યાનમાં રાખજો. માટે કોઈ પણ પુસ્તક ખરીદતા પહેલા, જેમ તમે બજારમાં જાઓ, શાકભાજી લો છો, કોઈ વસ્તુઓ લો છો અને 3 વાર ફેરવો છો, અને કદાચ કોઈ છેતરીને ઘરે આપી જાય અને ઘરે લાવ્યા અને ઘરના બૈરા એમ કે આ માલ તમે લાવ્યા પણ આમાં તો છેતરી ગયા, તો બીજે દાડે તમે પાછો આપવા પણ જાઓ છો અને પાછો વેપારી ન લે તો એની દુકાન છોડો છો. આટલો એક કાળજી તમે માઇક 2 રૂપિયાના નુકસાન માટે આટલી કાળજી તમે રાખો છો, જ્યારે જેની અંદર મોક્ષ, ભગવાન સ્વામિનારાયણનું શરણું અને ભગવાન સ્વામિનારાયણનો સંબંધ અને શિક્ષાપત્રીની આજ્ઞા, આમાં પરિવર્તન થઈ જતું હોવા છતાં આપણે જોવા વિચારવા તૈયાર નથી. વિચાર કરો કે આપણને કેટલી આંધી ચડી. એ આંધી મારી તો એવી તમને બધાને ભલામણ છે કે તમારે કાઢી નાખી અને એના માટે સંગઠિત થવું જોઈએ અને સારા ઉત્સવો થવા જોઈએ. આ મિલકત એટલા માટે છે, કરોડો રૂપિયા ભેગા થશે તેથી કોઈ વધારો થવાનો નથી. જેટલો સમુદાય આશ્રિત બનશે, ધર્મવાળો થશે, સાત્વિક થશે, ભગવાન સ્વામિનારાયણની કૃપા પાત્ર થશે, એવો સમુદાય જેટલો વધશે એટલો જ આ સંપ્રદાયને લાભ છે અને એટલા માટે જ આ સંપ્રદાયની સ્થાપના છે. હું તો ગુરુ પદે છું, એ દ્રષ્ટિએ મારે મારો કહેવાની કર્તવ્ય અને ફરજ છે. એ દ્રષ્ટિએ હું કહી રહ્યો છું. મેં તો આ 13 વર્ષથી હું તો ખેડતો આવ્યો છું, આ સત્સંગને જોતો આવ્યો છું. હું જાઉં છું ત્યારે ખુશ હોય છે બધા, પણ જેવો હું પાછો વળ્યો એટલે હતા ત્યાં કોઈ પરિવર્તન મને દેખાયું નથી. એટલે હવે મને પણ હૃદયમાં એમ થાય છે કે મારે હવે સાંખ્ય લેવો જોઈએ કે આ ઉપદ્રવમાંથી હું તો હવે મુક્ત થઉં. હું ક્યાં હું યા તાણ કરીશ? એમ જો આપણા હૃદયની અંદર એ ભાવ નહીં જાગે તો આ જે સ્થાનો થયા છે એ આપણી હયાતી સુધી કે ભગવાનની ઈચ્છા સુધી તો આપણને બનશે એટલું ટેકો કરશે, પરંતુ એની જે મૂળભૂત સ્થિતિ છે તે સ્થિતિમાં ઘણું પરિવર્તન થઈ જશે. એના માટે વિચાર કરવો એ સુગ્ન સત્સંગીઓની ફરજ છે. અને આજના દિવસે આ ઉત્સવ જે રાખ્યો અને ભગવાન સ્વામિનારાયણનું જેની અંદર કૃપા, આશીર્વાદ જે કંઈ ગણો, હું તો એમ કહું છું કે 2 સત્સંગીઓ વધે એવું એક દાડો કામ થાય તોય મહારાજનો રાજીપો છે. તો આ તો ઘણા જીવોના શ્રેયની માટે આપણે વિચાર કરવા ભેગા થયા અને એ દ્રષ્ટિએ જે આ ઉત્સવનું કાર્ય આયોજ્યું છે ખરેખર ઉત્તમ છે. ફક્ત એટલું જ કે આને આપણે જીવંત રાખવું એ જવાબદારી વડોદરાના હરિભક્તની છે. તમે આરંભ કરીને જો ઠંડા પડી જશો કે કાર્ય નહીં કરી શકો તો સત્સંગી બીજા બધાય અમે કદાચ મોઢે કહીએ તો કોઈને ખોટું લાગે, પણ ખૂણે તો જરૂર કહેશું કે તમે ઠંડા થઈ ગયા. માટે એવી પરિસ્થિતિ ન આવે, ભલે થોડો વેગ રહે પણ એ વેગ કાયમ રહે. શ્રીજી મહારાજે કહ્યું કે એક ટચલી આંગળી જેવી શેર જો ચાલુ રહે તો ધરો ભરાશે. કદાચ 10 હરિભક્તો, 15 હરિભક્તો એક ભાવનાના જો ભેગા થશે તો એમાંથી સમુદાય વધશે. એમ સ્વામિનારાયણ ભગવાનની પ્રેરણા છે. કારણ મહારાજે કહ્યું કે સત્સંગને વધારવો ને ઘટાડવો એના માટે તમે દાખલો ન કરશો, પણ તમે તમારી ફરજ સમજીને તમારા કર્તવ્યને આધીન રહીને તમે વર્તો એટલું જ તમને શિક્ષાપત્રી બતાવે છે. શિક્ષાપત્રી આ છે બીજું કંઈ બતાવતી નથી. એ પ્રમાણે વર્તવું એટલું આપણું કર્તવ્ય છે. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, વડતાલવાસી લક્ષ્મણ દેવ અને અત્રે બિરાજેલા લક્ષ્મણ દેવ અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ બધા વડોદરાવાસી હરિભક્તો અને કાનમના હરિભક્તોને એવી પ્રેરણા આપે, એવું બળ આપે કે વડોદરાનો સત્સંગ
મતવાદીઓની સામે, મતવાદીઓ જ્યારે વિરોધ પક્ષના પંડિતોની સામે સંપ્રદાયની અંદર જેમ વડોદરાએ વિજય કર્યો છે, એમ આ વડોદરાથી એનો આરંભ થાય કે સત્સંગનો વિજય થાય એવો કાર્યનો આરંભ કરે એવી પ્રેરણા સાથે વિરમું.